the importance of time. આજે આપણે બે આયામોની ઉપર ચર્ચા કરવાની છે. Today we are going to discuss about two avenues of life. પહેલું છે શિક્ષણ અને બીજું છે બિઝનેસ, એન્ટરપ્રેન્યોરશિપ. હું જ્યારે અહીંયા આવ્યો છું ને ત્યારે બાળકોની સાથે મને યંગસ્ટર્સની સંખ્યા ખૂબ દેખાય છે અને હંમેશા અમારા આશિષભાઈ અને સઈદ સાહેબ મને એવું કહે કે સાહેબ ધંધા કોઈ કરતા નથી. ઓકે, બટ આજે આપણે એની ઉપર પણ થોડી ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ બધા થોડી શાંતિ રાખે. એક્સક્યુઝ મી, હેલો બચાવો, શાંત રહો, પાછળ બહેનો થોડા શાંતિ રાખો તો જ તમને ઇનામ આપીશું. પાછળ બચાવો, થોડાક આપણે યુવા ટીમને વિનંતી કે પાછળ જઈએ. એવું નહીં કરતા. જો આમાં એવું છે કે બેઝિકલી એઝ અ પ્રોફેસર ફોર લોંગ 15 years 15 વર્ષ સુધી પ્રોફેસર તરીકે નોકરી કરી ને કોઈ આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીને બોલવાની ટેવ પડી એટલે તરત જ ખબર પડે કે આ ભાઈઓ મારી બાજુ ધ્યાન નથી. અને એમાં ખાસ ફર્સ્ટ બેન્ચર્સ આગળ બેઠેલા એ ખાસ ધ્યાન રાખવું. પાછળવાળા તો હવે દે ઓલવેઝ ધી લાસ્ટ બેન્ચર્સ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ અ સિંગલ વર્ડ જેનાથી સોયભાઈ પણ શરૂઆત કરી. પણ લેટ મી ટેલ યુ, પહેલી ઇનિંગમાં 20 ઓવરની મેચમાં 250 રન વાગે ને પછી 251 કરવા ડિફિકલ્ટ પડે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ બિગ ક્લેપ ફોર સોયભાઈ. 20 ઓવરમાં 250 રનની જબરજસ્ત ઇનિંગ આપ્યા અને હવે એ મોટો પડકાર છે આ બોલિંગની સામે રમવાનો. સૌથી પહેલાં તો કેરિયર કાઉન્સેલિંગની જરૂરિયાત શેના માટે છે? કારકિર્દી માર્ગદર્શન, એનું ઇંગ્લિશ છે કેરિયર કાઉન્સેલિંગ. વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ? એની જરૂરિયાત એટલા માટે છે કે સમય અને સંજોગ બદલાયો છે. સાંપ્રત સમયની જરૂરિયાત અલગ છે. આજથી 30 વર્ષ પહેલા આ દેશ, આ જગ્યાની તાસીર જુદી હતી, આજની તાસીર જુદી છે. જે તે સમયના જે તે વ્યક્તિ જે આજે કદાચ સ્ટેજ પર બેઠા છે કે જેના ગ્રે હેર્સ છે, એટલે જેની ઉંમર થઈ છે, એવા લોકોએ પોતાના સમયમાં કંઈક નિર્ણયો લીધા હશે. ઘણી વખત નિર્ણયો સારા હોય, ખરાબ હોય, એના બે પાસા હોય. ઘણાને આજે અફસોસ થતો હોય કે જો આમ કર્યું હોત ને તો મારા 4 બંગલા હોત, જો આમ કર્યું હોત ને તો 5 ગાડીઓ હોત, જો આમ કર્યું હોત તો મારી જમીન જો મારી પાસે હતી એમ. ઇટ ઇઝ વિથ મી ઇફ આઈ ડીડ ઇટ. બરાબર? કેરિયર કાઉન્સેલિંગની જરૂરિયાત એટલા માટે છે કે આજે આપણે જે ચર્ચા કરીશું that will be with you for next 50 years of life. આના પછીની 50 વર્ષ સુધીના જીવનની સાથે આ નિર્ણય તમારો રહેશે. એટલે આને એટલા માટે સિરિયસલી લેવાની જરૂર છે કે તમે આજે જે ડિસિઝન લેશો તમારા બાળકને માટે, whether it is after 10th, after 12th, એ આવતા 50 વર્ષ સુધી તમારા બાળકની સાથે રહેશે. કારણ કે ગવર્મેન્ટમાં 65 વર્ષે રિટાયરમેન્ટ છે, શિક્ષક તરીકે 58 વર્ષે છે અને બિઝનેસ કરતા પણ લગભગ 65 વર્ષે આપણે એવું કહી દઈએ કે હવે ચાલી દૂર રાખે બિઝનેસ. ઓકે, એટલા માટે કેરિયર કાઉન્સેલિંગની ખૂબ જરૂરિયાત છે. બીજું, બીકોઝ ઓફ લેસ એક્સપોઝર, સ્કૂલોની અંદર બાળક જાય, સવારનો ઉઠે, સ્કૂલમાં જાય, ત્યાર પછી બીજી દૈનિક પ્રક્રિયાઓ કરે. મા બાપ જીવન કઈ રીતે કાઢવું, બે સમયનું જમવાનું કઈ રીતે લાવવું, એની જહેદમાં એને દુનિયાદારીની ખબર નથી. તમને એ નથી ખબર કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ક્યાં જઈ રહ્યું છે, કયો સ્કોપ હાલમાં છે, કઈ બ્રાન્ચમાં જશો તો 5 વર્ષ પછી નોકરી છે. ખ્યાલ છે તમને? જ્યારે તમને એનો સ્વીકાર થાય ને કે મને નથી ખ્યાલ અને મારે જરૂરિયાત છે, એ સમયે તમારે કારકિર્દી માર્ગદર્શનની જરૂર છે. બીજું, બીકોઝ ઓફ લેસ એક્સપોઝર ઇન ધ સ્ટુડન્ટ્સ, એને ખબર જ નથી કે મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ શું છે. એના માટે કારકિર્દી માર્ગદર્શનની જરૂર છે. તમે મોબાઈલ પર સર્ચ કરશો ધોરણ 10 પછી શું, ધોરણ 12 પછી શું, તમને મબલક પ્રકારના કોલેજો, પ્રોગ્રામો બધી જ તમને ખબર પડી જશે. આજે હું તેની પર થોડી બ્રીફ ચર્ચા કરીશ. પણ કેરિયર કાઉન્સેલિંગ એટલા માટે જરૂરી છે કે હવે પછી તમારી લાઈફ તમારે જાતે લખવાની છે. You have to make your own path. એ ડિરેક્શન મેળવવા માટે આજે અમે અહીંયા છીએ. તમે સમજો છો?
યુ અન્ડરસ્ટેન્ડ વાય વી આર હિયર અને આ લોકો આટલી બધી મહેનત શેના માટે કરે? સાહેબ, આ દુનિયા બહુ રૂડ છે, ખૂબ રૂડ છે. સ્કૂલોમાં અને કોલેજોમાં હશો ને ત્યાં સુધી તમે ઠોકર ખાઈને પડો તો અંસારી સાહેબ કેવા કે ત્યાંના શિક્ષકો હાથ પકડીને ઊભા કરે. પણ એક વખત કોલેજ અને સ્કૂલની પ્રિમાઇસીસમાંથી બહાર નીકળશો ને એટલા જોરમાં લોકો દોડે છે ને ગુલામ સાહેબ કે તમે પડી જાઓ ને તો તમારી પર પગ મૂકીને નીકળી જશે. એન્ડ યુ ફીલ સેડ કે લોકો મારી આગળ નીકળી જાય. અને એનું એકમાત્ર રીઝન એ હશે કે વી ડુ નોટ હેવ ઇન્ફોર્મેશન. આપણી પાસે સમય, સમાજ અને સંસ્થા એની માહિતી, એ માહિતી ભેગી કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. And I really congratulate the Ansari Sahib and the entire team that you are doing brilliant job. શિક્ષણ બે પાયદાની ઉપર ઊભું છે. એ રક્ષક પણ બનાવી શકે અને ભક્ષક પણ બનાવી શકે. We have lot of evidences કે જો તમે ડિસ્ટ્રોય માઇન્ડસેટની સાથે ભણો તો તમે ડિસ્ટ્રોયર બનો, પણ કન્સ્ટ્રક્ટિવ માઇન્ડસેટની સાથે ભણો ને તો સહજીવન સમાજની જે રચના કરીને દેટ ઇઝ કન્સ્ટ્રક્ટિવ સ્ટેપ. આવા કેટલાય કન્સ્ટ્રક્શનના કામ તમે કરી શકશો ભવિષ્યમાં. બરાબર? સો લેટ મી સ્ટાર્ટ વિથ ઇન વેરી 5 મિનિટ્સ ધેટ વોટ ઇઝ આફ્ટર 10 12. ધોરણ 10 પછી તમે આઈટીઆઈ કરી શકો છો, જે તમારું પહેલું પાયદા છે. દેટ ઇઝ પ્યોર સ્કિલ બેઝ એન્ડ વોકેશનલ બેઝ પ્રોગ્રામ. 9મું પાસ 8મું પાસના માટે પણ આઈટીઆઈ પ્રોગ્રામ છે. જેને એવું લાગે છે કે હવે આગળ જવું ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. બીજું, દરેક બચ્ચાની તાસીર જુદી જુદી છે. તમારા બચ્ચાને બીજાના બચ્ચાની સાથે કમ્પેર કરવાનું બંધ કરી દો. મારો દીકરો મારા જેટલું ભણવાની જરૂરી જ નથી. બીજું, સેકન્ડ થિંગ, મેક શ્યોર, આ સાંભળજો. હેલો મેડમ, હાય, યા, માર્કશીટમાં લખાયેલા માર્ક્સથી કોઈ બાળકનું ભવિષ્ય નક્કી થતું નથી. એટલે કોઈ પણ બાળકના ઓછા માર્ક્સ આવે એનાથી એનું ભવિષ્ય નક્કી નથી થતું. મેક શ્યોર. પણ એનો મતલબ એવો પણ નથી કે મહેનત નહીં કરવાની. બરાબર? પણ એને કોષો નહીં. બરાબર? યુ નો તારે જમીન પે મૂવી, એમાં જંગલમાં એક ઝાડ હોય ને એને કાપવાનું નહીં, સામે જઈને એને ગાળ દિયા કરવાની બસ. આફ્ટર સર્ટન પીરિયડ ઓફ ટાઈમ ઇટ સેલ્ફ ડેડ, એ કાગળ મરી ગયું. અને આપણું એવું કેટલાય છોકરાઓની સાથે આપણે કરીએ છીએ. અમુક લોકો તો બેસવા જાય સ્પેશિયલ, ઓ ના આયા માર્ક્સ, યુ નો દે ફીલ જોકિંગ એન્ડ એવરીથિંગ. ડોન્ટ ડુ ઇટ. ગુલામ સાહેબ મને બહુ સારી રીતે જાણીએ છે. સુરતમાં એમએસએમઈની સંખ્યા 5500થી વધારે છે. ભરૂચ અંકલેશ્વરમાં કદાચ એના કરતાં 4 ગણી હશે. અનફોર્ચ્યુનેટલી 80% ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માલિકો અંગૂઠા છાપ છે. હેલો, અને જે બધા ભણેલા છે તે બધા એમને હતા, પણ હવે સમય એ નથી. હવે સમય એ નથી. ધીરુભાઈ અંબાણીની ઓટોબાયોગ્રાફી મેં હમણાં જ વાંચી, બિફોર 2 months ઓનલી. અને મેં વિચાર કર્યો કે હવે જો 1, 2, 5 લીટરના પેટ્રોલના ડબ્બા લઈને હું પેટ્રોલ પંપ પર ઉભો રહું ને, આઈ કેન નોટ બીકમ ધીરુભાઈ અંબાણી વિથ ધ સેમ સાયકોલોજી એન્ડ સેમ ફિલોસોફી. કે સમય બદલાયો છે. એટલે હવે જો તમારે બિઝનેસ ચાલુ કરવો હોય તો એની સાથે એક નવું એડ કરવું પડશે, એ છે એડ્યુકેશન. અને એટલા માટે શિક્ષણની જરૂર છે. સો આફ્ટર 10th યુ હેવ આઈટીઆઈ. ત્યાર પછી તમે કોમર્સ, આર્ટ્સ, સાયન્સ આ કરી શકો. આર્ટ્સ પછી મતલબ ઓપોર્ચ્યુનિટી છે. હમણાં સૌથી ટોપ પર ચાલતો કોઈ કોર્સ હોય ધેટ ઇઝ બીએ સાયકોલોજી. અમદાવાદ યુનિવર્સિટી NMIMS 5 લાખ રૂપિયા ફી લે છે બીએ સાયકોલોજી. સાયકોલોજી કરીને એમાં ક્લિનિકલ સાયકોલોજી, પીડિયાટ્રિક સાયકોલોજી, તમે ઘણી બધી વસ્તુઓમાં આગળ વધી શકો. સાયકોલોજી વિલ બી ધ નેક્સ્ટ વર્લ્ડ. એટલે કોઈ એવું નહીં માનવું કે આર્ટ્સમાં એડમિશન લઈને શું કરીશ. આર્ટ્સમાં એડમિશન લીધેલા 80% લોકો IAS અને IPS ઓફિસર હોય. બરાબર છે? સાયન્સ 2 ભાગમાં વહેંચાય છે, મેથ્સ, બાયોલોજી, એન્ડ ઇન્સ્ટિટ્યૂટ બોથ. ઓકે,
કોમર્સ પછી તમારી પાસે ઘણા બધા આયામો છે, જેમ કે 12 કોમર્સ પછી તમે બીકોમ કરી શકો, તમે બીબીએ કરી શકો, તમે બીસીએ કરી શકો, બીએસસી આઈટી કરી શકો, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ કરી શકો. ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. બીકોમની સાથે સાથે તમે સીએ ની તૈયારી કરશો તો સીએફએ ની તૈયારી કરી શકો, સીએસ ની તૈયારી કરી શકો, પ્લસ આની સાથે તમે જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી કરી શકો. જીપીએસસી યુપીએસસી બે ટાઈપની આવે છે, એક સ્પેસિફિક જીપીએસસી યુપીએસસી અને બીજી જનરલ જીપીએસસી યુપીએસસી. બરાબર? કોમર્સ પછી પણ મબલખ પ્રકારમાં તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે. જેમ આપણે કહ્યું કે જીએનએમ અને બીએસસી નર્સિંગ, બોથ ધ કોર્સીસ આર ઓપન ફોર યુ. બરાબર? ત્યારબાદ સાયન્સમાં આમાં એમકોમ કરી શકો, એમબીએ કરી શકાય. એમબીએમાં પણ મબલખ પ્રકારના તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે. બાર સાયન્સમાં બે પાર્ટ છે, મેથ્સ અને બાયોલોજી. મેથ્સ કર્યા પછી તમે જે જનરલ એના જે સબ્જેક્ટ છે જનરલ સાયન્સ એ છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ. એમાં તમે બીએસસી કરી શકો. ત્યારબાદ તમે આગળ જઈને એન્જિનિયરિંગ કરી શકો એ જ ફિલ્ડમાં. બરાબર? એન્જિનિયરિંગની સાથે એમાંય તમે બીએસસી આઈટી, બીસીએ, એમસીએ ઇન્ટિગ્રેટેડ એના માટે પણ તમે એલિજિબલ છો. સાયન્સ બાયોલોજીમાં તમે જનરલ સાયન્સીસમાં બીએસસી કરી શકો, જેમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ઝૂઓલોજી, બોટની, હોર્ટિકલ્ચર ઘણી બધી બ્રાન્ચીસ તમારા માટે અવેલેબલ છે. બીએસસી જીએનએમ, એએનએમ, એએનએમ, બીએસસી નર્સિંગ આ બધા પ્રોગ્રામ તમે કરી શકો છો. પેરામેડિકલની ઘણી બધી લાઈનો છે, જેમાં પહેલા તો મેડિકલમાં એમબીબીએસ, બીએમએસ, બીએચએમએસ, બીએમવાયએસ, પીડીએસ, પીપીટી એટલે કે ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર, હોમિયોપેથી ડોક્ટર, નેચરોપેથી ડોક્ટર, ફિઝિયોથેરાપી ડોક્ટર, દાંતના ડોક્ટર, આ બધી બ્રાન્ચો તમારા માટે છે. પેરામેડિકલ તરફ તમે આવો, તમે નામ નથી સાંભળેલા એટલી બધી બ્રાન્ચો છે. આમાં કેટલા લોકોને ખબર છે કે ઓડિયો એન્ડ સ્પીચ થેરાપી કરીને એક પ્રોગ્રામ છે? કેટલા લોકોને ખ્યાલ છે? ઓડિયો એન્ડ સ્પીચ થેરાપી. યસ, વેરી ગુડ. અફલાતુન લાઈન છે. બીકોઝ ઓફ સર્ટન જેનેટિક રીઝન્સ હમણાંનું જે ઝેન્ઝી પછીનું જે જનરેશન છે એને ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. હિયરિંગ, બોલવાના એટલા બધા સેન્ટરો ધમધમે છે કે તમે પૂછો. સાહેબ, આઈવીએફ સેન્ટરની સંખ્યામાં એવરીડે વધારો થાય છે. એન્ડ નાઉઅડેઝ એમ્બ્રિયોલોજી ઇઝ મેન્ડેટરી. ક્લિનિકલ એમ્બ્રિયોલોજી વિશે કેટલાને ખબર છે? હાઉ મેની ઓફ યુ નો અબાઉટ ઓપ્ટિમેટ્રી? કોને ડેન્ટોક્સ વિશે ખબર છે? કોને ઓર્થોટિક્સ વિશે ખ્યાલ છે? ડુપ્લિકેટ અંગો જે બનાવે એને લગતો એજ્યુકેશન છે ઓર્થોટિક્સ. ડેન્ટલ સાયન્સ કરીને એક પ્રોગ્રામ છે, દાંતના ચોકટા બનાવે તેમાં. સાહેબ, બીડીએસ થયેલો માણસ હોય ને, બીડીએસ એમડીએસ, એ પંખો લાગે દવાખાનામાં બેસે કે જ્યારે કોઈ આવે દાંત પડાવે. અને હું એવા વ્યક્તિને જાણું છું સુરતમાં 3 કે જેઓ ડેન્ટલ સાયન્સ તરીકે ચોકટા બનાવે છે, તેની પાસે સમય નથી. આ બીડીએસ એની પાસે સમય માંગે કે ચોકટું બનાવવાનું છે ત્યારે આવી હતો. સો યુ નો એમ્પલ નંબર ઓફ ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર. એટલે કોઈએ પહેલા તો ગભરાવાની જરૂર નથી. જ્યાં પૂછવા ત્યાં મને ફોન કરો. 137 યુનિવર્સિટી છે ગુજરાતમાં. કેટલી? 137. 137 માંથી તમે એમ કહેશો ને કે આ એટલે ત્યાં એડમિશન મળી જશે. યુનિવર્સિટીનું નામ આપવાનું કે આ યુનિવર્સિટી સાહેબ આ પ્રોગ્રામ એડમિશન થઈ જશે. મેક શ્યોર એલિજિબિલિટી ઇઝ રિક્વાયર્ડ. આઉટ ઓફ ધ બોક્સ નહીં આપી શકું કે બીએ 12 પાસ છે ને સાહેબ એમબીબીએસ કરવું છે. that I cannot do. But if you are eligible, then I definitely do. મારો કાર્ડ લઈ જજો, ખાલી તમને એડમિશન મળી જશે. મારી એ જરૂર નથી. બરાબર? એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે તમારી પાસે. હજી તો ફિલ્મ એન્ડ જર્નલિઝમ, માસ કમ્યુનિકેશન, બ્યુરોક્રેટ્સ, બરાબર? આ તો બધી લાઈનો આજે સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચા નથી કરતા. બાકી આર્ટ એન્ડ કલ્ચરમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, વિઝ્યુઅલ આર્ટ્સ છે, આર્કિટેક્ચર છે, આવા બધામાં લાઈન બનાવો. ધીઝ આર ધ નીડ ઓફ ડે. આ હવેના સમયની જરૂરિયાત છે. હું તમને જણાવું પ્રોગ્રામ હવે આ તો બધું જે સિનારીઓ મેં તમને કહો 10-12 પછી શું કરવું જોઈએ, બરાબર? સાયન્સ લો, કોમર્સ લો, આર્ટ્સ લો, તમે કંઈ પણ લો, એ ડિપેન્ડેન્ટ છે કે તમારા બચ્ચાનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ શું છે. મેક શ્યોર બાય ફોર્સ કોઈ બચ્ચાને એડ્યુકેશન નહીં કરાવો કે તું કોમર્સ તો સાયન્સમાં જા, બાય ફોર્સ નહીં.
એને એક્સપોઝર આપો, એને સ્કૂલોમાં લઈ જાઓ, એની મુલાકાત કરાવો, એને સમજાવો કે કોમર્સમાં શું ભણવાનું છે, સાયન્સમાં શું ભણવાનું છે અને આર્ટ્સમાં શું ભણવાનું છે. આઈ અર્જ યુ સર કે તમારા કાઉન્સેલિંગમાં છે ને આ પાર્ટ પણ નાખો. તો શું જે ડઝન્ટ નો આ સાયન્સમાં ચાલ્યા જાય પછી નાસીપાસ થાય, નાસીપાસ થઈને ભણવાનું છોડી. ગુલામ સાહેબ, તકલીફ ક્યાં આવે છે કે મા બાપ, બીજું તો આપણો નિર્ણય છે ને ત્રીજો રહેતો માણસ જ કરતો હોય ફળિયામાં, જે ડોમિનન્સ વાળો હોય ને. અમારી સોસાયટીમાં કોઈ છોકરાનો નિર્ણય લેવો ને એટલે બાપો ઘરમાં જઈને શું કહે ખબર? આશીષભાઈએ કીધું ને એટલે ફાઇનલ, તારે આ જ કરવાનું છે. ભાઈ આશીષભાઈ કહે એટલે ફાઇનલ નહીં હોય. આશીષભાઈ કલેક્ટિવ વિઝડમનો પાર્ટ હોય, ડાયરેક્ટ ડિસિઝનનો પાર્ટ નહીં હોય. મેક શ્યોર, બરાબર? એટલે બાળકનો 10મા ધોરણ પછી પણ કાઉન્સેલિંગ કરાવો કે એને આર્ટ્સમાં મોકલવો છે, કોમર્સમાં મોકલવો છે કે સાયન્સમાં મોકલવો છે. બધા ડોક્ટર્સ બની જશે ને તો બતાવવાવાળા કોઈ નહીં હશે. બધા ડોક્ટર મને બતાવવા કોણ જવાનું છે? જાતે દવા ખાવાની. there are no patients. એટલે સાહેબે કીધું કે જે એલિજિબલ હશે તેને મદદ થશે, પણ એનો મતલબ એવો નથી કે આ મળતું છે દવાને આમાં જ ઘુસાડી દેવાનું. નો, એ બિચારું એક નાનું જીવ છે. એ 16, 17, 18 વર્ષનું કુમળું બાળક, એની ઉપર એના પરિવારની અપેક્ષા, સ્વાભિમાન સમાજની અપેક્ષા, એની ઉપર ગુજરાત રાજ્યના સીએમની અપેક્ષા, એની ઉપર ભારત દેશના પીએમની અપેક્ષા, એની ઉપરથી યુએની અપેક્ષા, કેટલું સહન કર્યા સાહેબ. ઘણી વખત આપણે બહુ ફોર્સ કરીએ, લાત મારીને ભણાવીએ. સાહેબ, જીવનને સરળ બનાવો. અને જ્યાં તમને એવું લાગે ને કે લાઈફ કોમ્પ્લેક્સ છે, મારો સંપર્ક, આઈ એમ ઓલવેઝ ધેર. 12th પછી તમારે જ્યારે બ્રાન્ચ સિલેક્ટ કરવી હોય તો એનો સૌથી મૂળ મંત્ર એ છે કે તમે જ્યારે બ્રાન્ચ સિલેક્ટ કરવા જાઓ, પ્રોગ્રામ સિલેક્ટ કરવા જાઓ, ત્યારે તમારી 15 કિલોમીટરની પેરીફેરીમાં કેટલા ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ છે ને તે સર્ચ કરો. ત્યાં કેવા પ્રકારના મેન પાવરની જરૂરિયાત છે તે સર્ચ કરો. તમે અંકલેશ્વરમાં રહો અને આઈટી કરો પછી નોકરી કરવા ના જાઓ. એક ઘર ચાલતું હોય એને બીજું વસાવવું પડે. આખી જિંદગી હપ્તા ભરવામાં નીકળી. બોસ અંકલેશ્વર રિજિયનને જેની જરૂર છે એ એડ્યુકેશન કરવું. ઘરના બારને સરસ દાવત ખાઈને નોકરી કરવા, તમારા બધે ખાતા આવી છે. હું વેજીટેરિયન છું, દાલ ખીચડી ખાઈને સરસ જવાનું, સાંજે આવીને બોટી ખાઈને સૂઈ જવાનું. ક્યાં આવી લાઈફ મળે? ધીઝ આર ધ કી પોઈન્ટ્સ. આ વિચારવાનું છે આપણે સાહેબ. તમારા સરાઉન્ડિંગમાં એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે ન પૂછો વાત. એને ટ્રેક કરો, બાળકનું એની સાથે મેપિંગ કરો કે આમાં ચાલે એવો છે તો એની હિંમત પકડો. અનિલ નાયક સાહેબ જોઈન LNT એઝ અ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ટ્રેની. ખૂબ નાના ગામના વતની સાહેબ. આપણે અમદાવાદ LT એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું અને LNTમાં સામાન્ય ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ટ્રેનિંગ તરીકે નોકરી લાગ્યા. સામાન્ય નોકરી. હી બીકમ ધી એમિરેટ્સ ચેરમેન ઓફ LNT. 400 કરોડ રૂપિયાની સંપત્તિ કરી LNTમાં અને 350 કરોડ દાન કર્યું. એટલે એવું કોઈ નથી કે તમે નાની નોકરીથી ઉપર ના આવી શકો. ઇફ યુ હેવ સ્કિલ, ઇફ યુ હેવ ગટ્સ, ડેફિનેટલી વી કેન રીચ અપ ટુ ધી માઇલસ્ટોન. બરાબર? એટલે સૌથી પહેલા નીડ અને બચાવનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કરો કે એને શેમાં ઇન્ટરેસ્ટ. ના ખબર પડે તો અમારા જેવાનો સંપર્ક કરો. અમે બચ્ચાને 5 પ્રશ્ન પૂછીશું.